કુતિયાણામાં 1 વર્ષ પૂર્વે ગુમ થયેલા યુવકના કેસનો ભેદ ઉકેલાયો છે, જે મામલે પોલીસે ખુલાસો કર્યો છે કે ચોટા ગામના આ યુવાનની હત્યા તેમના જ મિત્ર અને માલિક માલદે દેવાભાઈ નંદાણીયાએ કરી હતી। ત્યારે પોલીસે હત્યાના આરોપીને ઝડપી લીધા બાદ રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી। મૂળ પાનેલીના રહેવાસી નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણિયા, જે ચોટા ગામે માલદે નંદાણીયાની દુકાને કામ કરતા હતા, તેઓ 1 વર્ષ પહેલા અચાનક ગુમ થઈ ગયા હતા। લાંબી તપાસ બાદ પોલીસને બાતમી મળી હતી કે નરેન્દ્ર અને માલદે વચ્ચે સોનલ માતાજીના મઢડા ગામે બીજ ભરવા જેવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી। ત્યારે માલદે નંદાણીયાએ પોતાના મકાનના ફળિયામાં પડેલા પથ્થરથી નરેન્દ્રના માથામાં 3 થી 4 ઘા ઝીકી દીધા હતા, જેને કારણે નરેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહનો નિકાલ કરવાનો આ શખ્સે પ્રયાસ કર્યો હતો। તેણે લાકડા અને પેટ્રોલની મદદથી મૃતદેહને સળગાવી દીધો હતો। ત્યારબાદ બચેલી રાખ અને અસ્થિઓને કોથળામાં ભરી ભાદર નદીમાં વહાવી દીધી હતી। મૃતકના પિતા ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણિયાની ફરિયાદના આધારે કુતિયાણા પોલીસે માલદે દેવાભાઈ નંદાણીયા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી અને આજે તેના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી। આ હત્યામાં ઝડપાયેલો શખ્સ કુતિયાણાના વિલાસપુરની સરકારી શાળામાં શિક્ષક હોવાનું અને અગાઉ ડામી શિક્ષક રાખવા બાબતે પણ ઝડપાયો હોવાનું જાણવા મળે છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।